આપણે અત્યારે રાણક પર નીલકંઠ મહાદેવે દર્શન કરવા જઈએ છીએ। તો મિત્રો અત્યારે શ્રાવણ માસના વધને 14નો છેલ્લો દિવસ છે। તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા કણે એવી ભવ્ય મહા આરતી જે 271 બિલ્વ વૃક્ષ છે, તેમજ ત્યાં હરિભક્તો બેઠા છે તેમની સેવાભાવથી આજે તો કે અહીંયા 271 બિલીપત્ર વૃક્ષ છે તેને બિલ્વ વન માની અને બિલ્વની પરિક્રમા કરી રહેલા ભક્તો તેમજ અહીંયા તમામ સેવાભાવી પ્રેમી છે તેમજ ત્યાં હરિભક્તો બેઠા છે તેમની સેવાભાવથી આજે ત્યાં રહેતા એવા રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરિયા તે આજે અહીંયા દીપમાળાના દાતા છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અહીંયા તમામ શિવ મંદિરના સ્વયંસેવકો તેમજ જે અહીંયા સંચાલન કરતા એવા ઠાકોર સમાજના પ્રભુ બાપા આપણી સમક્ષ સામે બેઠા છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા મિત્રો આજે અહીંયા દીપમાળા રાખેલ છે એ દીપમાળાના દાતા રતિભાઈ પ્રભુભાઈ બાબરિયા તેમજ તે પ્રભુ બાપાની સાથે બેઠા છે। તો મિત્રો અત્યારે હું તમને દર્શાવી રહ્યો છું તે પ્રભુ બાપા તેમજ રતિલાલભાઈ તરફથી અહીંયા દીપમાળાના દાતા છે। તો મિત્રો આજે તે દીપ પ્રગટાવવાનું ખાતમુહૂર્ત રતિલાલભાઈના પરિવાર તરફથી થશે। તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે આજે 271 બિલી વૃક્ષ છે તેમજ અહીંયા તમામ ભવાની માતાનું મંદિર છે તેમજ અહીંયા તમામ જગ્યાએ દીવડા કરી દીપ પ્રગટાવશે તેમજ મિત્રો અહીંયા તમામ દીવડા 1151 દીવડા હશે। તો અહીંયા કણે આ આરતી મહાઆરતી કહેવાય છે। તો મિત્રો આપણે આ મહાઆરતીના દર્શનનો લાભ લેવા માટે અવશ્ય રાણકપર ગામની અંદર જે નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે તેના દર્શન કરીએ। તો ચાલો મિત્રો અત્યારે હવે અહીંયા દીપ પ્રગટાવવાનો સમય થઈ ગયો છે। તો આપણે ત્યાં દીપમાળામાં દીપ પ્રગટાવે ત્યાં જઈએ તો તમને હું દર્શન કરાવી રહ્યો છું। મિત્રો જોઈ રહ્યા છો આપ કે અહીંયા દીપ પ્રગટાવી અને દીપમાળાનું કામ આયોજન આગળ વધારશે। તો ચાલો મિત્રો અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે દીપમાળાનું આયોજન આગળ બિલીપત્ર વૃક્ષની અંદર પણ અત્યારે જે ભૂલકાઓ મળીને તેમજ પરિવારના તમામ સભ્યો મળીને અહીંયા લાગણીશીલ એક એવી ધર્મની દોરી બંધાયેલા તમામ ધર્મપ્રેમી ભાઈઓ અહીંયા સાથે મળીને અહીંયા બિલીપત્ર વૃક્ષની અંદર દીપમાળા જલાવી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અવશ્ય આવા મંદિરોના ભાગ્યમાં હોય તેને જ દર્શન થાય છે। તો મિત્રો આપણે મહાઆરતી લેવા હંમેશાની માટે અહીંયા શ્રાવણ માસના દરેક સોમવારે હાજરી આપો અને અવશ્ય આરતીનો લાભ લ્યો। યાત્રાળુઓ આવીને દર્શન કરી રહ્યા છે, તેમની પરિક્રમિકા કરી રહ્યા છે। તો આ મિત્રો અવશ્ય આવા ભેદભાવ પ્રેમથી અહીંયા કણે આવતા ભક્તોને તમામ પૂર્ણ સુવિધા મળી રહી છે। તો મિત્રો અહીંયા જે કાંઈ આપણે દર્શન કરી રહ્યા છીએ તે મિત્રો અહીંયા જોવો છો કે પ્રભુ બાપા તેમજ તેમના દીકરા રતિલાલ પણ અહીંયા બેઠા છે। તો આજે એ દીપમાળા અને આરતીનો લાભ રતિલાલભાઈ લેશે કેમ કે આજે દીપમાળાના દાતા રતિલાલભાઈ છે। તો મિત્રો હવે ટૂંક સમયમાં આપણે આરતીનો ટાઈમ થઈ રહ્યો છે તો આપણે આરતીમાં જવાનું છે। તો મિત્રો ચાલો હવે આપણે આરતીમાં જઈએ।